બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા નગરપાલિકાને આવતીકાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, તેને પગલે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। બોટાદ નગરપાલિકા અને ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને બોટાદ નગરપાલિકા દ્વારા મોડેલ સ્કૂલ અને ગઢડા નગરપાલિકામાં મામલતદાર કચેરીએ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ મશીન, મતદાર કુટીર તમામ સાહિત્યનું વિતરણ કરાયું હતું। ગઢડામાં કુલ 21,128 મતદારો અને 23 બૂથ, જેમાં 12 બૂથ સંવેદન છે, તેમજ 141 કર્મચારીઓ ફરજ બજાવવાના છે। ગુજરાત નગરપાલિકાની 24 બેઠકો, જ્યારે બોટાદ નગરપાલિકાની 34 બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા સવારથી હાથ ધરાશે। પાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીશ્રીઓ, અધિકારી ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે આજ રોજ અમે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવાના છીએ। અમે તમામ સ્ટાફને પૂરતી તાલીમ આપી છે તથા આજે ડિસ્પેચિંગમાં અમે તમામને તમામ વૈધાનિક બિનવૈધાનિક સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરવાના છીએ। હવે વાત કરીએ તો આપણે ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 7 વોર્ડ હતા અને તેની 28 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વોર્ડ નંબર 1 બિનહરીફ જાહેર થયો છે। વોર્ડ નંબર 2 થી 7 માં હરીફાઈ છે। આપણે કુલ બૂથ 23 છે, તે પૈકી અમે ઝોનલ રૂટ 3 ફાળવ્યા છે, રિઝર્વ ઝોનલ 1 રાખ્યા છે। મતદાન મથકો અમારે સંવેદનશીલ 12 છે। ટોટલ બીયુ અને સીયુની 23 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે। ટોટલ આપણે પોલિંગ સ્ટાફ 141 નો છે, જેને આજે અમે ગઈકાલે પણ સૂચના આપી દીધી છે અને આજે અમે એને સૂચના આપશું અને સાહિત્ય તથા ઈવીએમની ફાળવણી કરશું। તથા ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં આપણે કુલ મતદારો, પુરુષ મતદારો છે 10,850, સ્ત્રી મતદારો છે 10,277 અને એક અન્ય મળી કુલ મતદારો 21,128 થાય છે। આવતીકાલે 16/2/2025 ના રોજ મતદાન યોજાનાર છે તથા મતદાન પૂર્ણ થયેથી રિસીવિંગ સેન્ટર તરીકે અમે કમલમ હોલ, ગઢડા નગરપાલિકાનો જે હોલ છે ત્યાં રાખવામાં આવ્યો છે તથા તારીખ 18/2/2025 ના રોજ મતગણતરીનું સ્થળ પણ કમલમ હોલ ગઢડા ખાતે છે, જેનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થશે।